બનાસકાંઠામાં પાલનપુરની સરકારી પોલિટેકનિકલ કોલેજના 40 જેટલા વિદ્યાર્થીઓ રજડી પડ્યા હોવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। શું છે સમગ્ર મામલો જોઈએ ખાસ રિપોર્ટમાં। પાલનપુરની સરકારી પોલિટેકનિકલ કોલેજના 40 જેટલા વિદ્યાર્થીઓ રજડી પડ્યા હોવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। કોલેજના પ્રિન્સિપાલ દ્વારા આ વિદ્યાર્થીઓને 3 દિવસમાં હોસ્ટેલ ખાલી કરવાની સૂચના પણ આપી હતી, ત્યારે વિદ્યાર્થીઓએ એબીવીપીના માધ્યમથી પ્રિન્સિપાલને આક્રોશપૂર્ણ રજૂઆત કરી છે। અમારે અહીંયા આરએનબી દ્વારા રિપોર્ટ મળેલ કે બિલ્ડિંગ જર્જરિત છે અને રહી શકાય એવી હાલતમાં નથી, બરોબર। વર્ટિકલ ક્રેક છે ટોયલેટ બાથરૂમ બ્લોકમાં। તો એના માટે અમે પોલિટેકનિકના આચાર્યશ્રી પ્રિન્સિપાલ સાહેબને અમે રજૂઆત કરેલી કે અમને આ હોસ્ટેલ નહીં તો કોઈ બી બીજી રહેવા માટે ગવર્મેન્ટ હોસ્ટેલ કે કોઈ બી અન્ય સુવિધા થોડી જે થાય કોલેજ દ્વારા એ અમને કરી આપવામાં આવે તો સારું। 3 દિવસની તમે જે હોસ્ટેલ ખાલી કરી દેજો। તમારે આવી સુવિધામાં ક્યાં જવું? કોઈ પ્રાઇવેટમાં મને સોસાયટી છે કે કોઈ રૂમ અને ભાડે કોઈ આપવા માટે તૈયાર નથી, ત્યાં જઈએ। અહીંયા અમારે 6 સેમની 1 સેમની ફી 750 રૂપિયા છે, અમે બહાર જઈએ તો અમે 7,000 થી 8,000 રૂપિયા ભાડું કહે છે। પાલનપુર નગરની અંદર જે પોલિટેકનિક કોલેજ છે તેના હોસ્ટેલના વિદ્યાર્થીઓને જે 3 દિવસની અંદર હોસ્ટેલ ખાલી કરવાની જે નોટિસ આપી છે, તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને બધા વિદ્યાર્થીઓ ભેગા મળીને કોલેજ કેમ્પસના પ્રિન્સિપાલને એવી માંગ કરે છે કે આ હોસ્ટેલની જે નોટિસ છે એ નોટિસ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને આ કેમ્પસના જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે એમને તાત્કાલિક વૈકલ્પિક સરકારી હોસ્ટેલની અંદર બીજી વ્યવસ્થા કરી આપવામાં આવે। જો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 48 કલાક બાદ આગામી સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે, તાળાબંધી કરશે। 3 દિવસની નોટિસ જે આપી છે પરત ખેંચે એબીવીપીને એવી માંગ છે અને એ વિદ્યાર્થીઓને સામે બીજી સરકારી કોઈ હોસ્ટેલ હોય તેમનું રહેવાનું સ્થાનાંતરિત કરાવે એવી એબીવીપીની માંગ છે। બનાસકાંઠામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જર્જરિત ઇમારતોની ચકાસણી કરી અને તેને સૂચનાઓ અપાઈ છે। જો કે પાલનપુરની પોલિટેકનિક કોલેજની જે વિદ્યાર્થીઓની હોસ્ટેલ છે જેમાં 40 જેટલા વિદ્યાર્થીઓ રહે છે, આ હોસ્ટેલ જર્જરિત છે અને જેને પગલે માર્ગ અને મકાન વિભાગે કોલેજ સત્તાધીશોને હોસ્ટેલ તાત્કાલિક ખાલી કરી દેવાની સૂચના પણ આપી છે, જેને પગલે કોલેજના પ્રિન્સિપાલે આ વિદ્યાર્થીઓને 3 દિવસમાં હોસ્ટેલ ખાલી કરી વ્યવસ્થા શોધી લેવાની સૂચના આપી છે। 40 જેટલા વિદ્યાર્થીઓ જે જુદી જુદી ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે તેઓ આ સૂચનાને પગલે રજડી પડ્યા હતા। કે જર્જરિત મકાન હોય તેનો જે વપરાશ છે એ તાત્કાલિક અસરથી બંધ કરી દેવો। એટલા માટે અમે વિદ્યાર્થીઓના હિતમાં જાનમાલની હાનિ ન થાય એટલા માટે શનિની રજા આવતી હોય એમને 3 દિવસનો ટાઈમ આપેલો કે ભાઈ આ હોસ્ટેલ છે એ તમે ખાલી કરી શકો છો। સાહેબ શ્રીના જે ડિપાર્ટમેન્ટના ઈવીએમ છે એનો સ્ટોરેજ તરીકે ઉપયોગ થયો છે। અમે હાલ કલેક્ટર સાહેબની વિનંતી કરી છે કે જો સ્ટોરેજની વ્યવસ્થા અન્યત્ર થઈ શકે એમ હોય તો એ હોસ્ટેલ ખાલી કરી અમને આપે તો અમારા વિદ્યાર્થીઓનો સમાવેશ અમે ત્યાં કરી શકીએ। માર્ગ અને મકાન વિભાગની સૂચના પ્રમાણે કોલેજના પ્રિન્સિપાલે નિર્ણય તો લીધો, પરંતુ તેમાં 40 વિદ્યાર્થીઓ રજડી પડવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ। અત્યારે તો આ હોસ્ટેલ ખાલી કરી દેવાની છે કે કેમ, હોસ્ટેલમાં જોખમ છે। જો કે પોલિટેકનિક કોલેજમાં કલેક્ટર કચેરીનો એક સ્ટોરૂમ પણ છે અને આ સ્ટોરૂમો જો કલેક્ટર ખાલી કરી આપે તો વિદ્યાર્થીઓની વ્યવસ્થા પણ થઈ શકે તેમ છે અને તેવા પ્રયત્નો પણ કોલેજ દ્વારા થઈ રહ્યા છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।